જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છીએ આમચૂરની ચટણી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે એક બાઉલમાં 30 ગ્રામ મેંગો પાવડર અને 1/4 કપ પાણી લઈ અને વિસ્કરથી સારી રીતે મિક્સ કરી લેશું. આ આમચૂર પાવડર મેં ઘરે બનાવેલો છે અને ઘરે આપણને બહુ સસ્તો પડતો હોય છે. જો આમચૂર પાવડર ઘરે બનાવવો હોય તો કેરીની છાલ કાઢી એની પાતળી સ્લાઇસ કરી અને 2-3 દિવસ તડકે સૂકવી દેવાની. તડકે સુકાઈ જાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી લેશો તો બજાર જેવો જ આમચૂર પાવડર તમારા ઘરે તૈયાર થઈ જશે. હવે આમચૂરના પાણીને આપણે એક વાસણમાં લઈ અને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેશું. પછી એમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સૂંઠ પાવડર, 150 ગ્રામ ગોળ અને 1 ચમચી મરચું નાખી બધું બરાબર હલાવી લેશું. આમચૂરની ચટણી આંબલીની ચટણી જેવી જ બને છે અને જેને આંબલી માફક ન આવતી હોય એને માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને તમને ખબર પણ નહીં પડે કે આ આંબલીની ચટણી છે કે આમચૂરની ચટણી છે. અને આ ચટણીને તમે કોઈ બી ચાટ કે કોઈ બી ફરસાણ સાથે ખાવામાં લઈ શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી ઉકળી ગઈ છે અને થોડી થોડી જાડી પણ થવા માંડી છે. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરી અને છેલ્લે આપણે એમાં મગજતરીના બી નાખી દઈશું. આપણી એકદમ લાલ ચટાકેદાર આમચૂરની ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વ કરી દઈશું. જો વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.